વિદેશ જવાની લાલચમાં ઠગાઈનો ભોગ બનતા યુવક સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાંથલ પોલીસ મથકે નોંધાઈ છે। મહેસાણાના જોટાણા તાલુકાના કસલપુરા ગામના અભય પટેલને કેનેડા મોકલવાના બહાને મહિલા સહિત 3 શખ્સોએ લાખો રૂપિયા લીધા હોવાનો આરોપ છે। પૈસા પરત ન મળતા પીડિતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે। શું નામ તમારું? મારું નામ પટેલ અભય કુમાર ખુદાભાઈ છે। તમારા સાથે શું ઘટના ઘટેલી? મારા ખાતે વિદેશ જવાની ચીટિંગ અને ફ્રોડ થયેલું। કઈ તારીખે આ બનેલું? મારી ઘટના તો 7/7/2023 રોજ બનેલી। આ ફ્રોડ કરનાર વ્યક્તિ તમારા કેટલા હતા અને શું નામ હતું? ફ્રોડ કરનાર વ્યક્તિ મારા 3 જણા હતા। પટેલ કુનાલ જયંતિભાઈ ભગવાનદાસ પટેલ અને શેફાલીબેન શાહ। અને કેટલા પૈસાનું આ ચીટિંગ કરેલું? ટોટલ મારા સાથે મેં એમને આલેલા 33,51,980 આલેલા। અને કેટલા કઈ રીતના આપેલા તમે? મેં આધાર રોકડા ને આધાર બેંક ટુ બેંક ટ્રાન્સફર કર્યા। 15 લાખ મેં રોકડા આલેલા અને 18,51,980 મેં બેંક ટુ બેંક ટ્રાન્સફર કર્યા। એમને કોઈ પૈસા પરત કરેલ ખરા? તેમને મને ટોટલ બેંક ટુ બેંક 8 લાખ પરત કર્યા છે। હવે તમારા કેટલા પૈસા લેવાના નીકળે એમના જોડે? મારા 25,51,980 લેવાના નીકળ્યા છે। એ લોકો પૈસા પરત આપવાના વિશે શું કહે છે? એના પૈસા આલવાની તો ના પાડે ને જા ધમકી આલી રહ્યા છે મને। એટલે વિદેશ જવા માટે તમે જે કઈ પરીક્ષા આપેલી? મેં વિદેશ જવા માટે મને એમને ટોફેલ પરીક્ષા આલાવડાવી હતી અને જે ફ્રોડ છે બિલકુલ, મને એવું લાગે છે। કોઈ ડોક્યુમેન્ટ કે આપેલા ખરા? ડોક્યુમેન્ટ મેં એમના મારા ઓરિજિનલ આલેલા। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।